નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપણું સ્વાગત છે। હાલ તો ગુજરાતમાં એક એવી અંતિમ યાત્રા ચર્ચામાં આવી છે કે જેમાં કોઈ વ્યક્તિ કે પછી કોઈ જીવની અંતિમ યાત્રા ન હતી કાઢવામાં આવી, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે પાણીની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી અને આ અંતિમ યાત્રામાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા। જો કે હવે અહીંયા પ્રશ્ન એ થઈ રહ્યો છે કે આવી અનોખી અંતિમ યાત્રા કોણે અને શા માટે કાઢી? તો તમે જણાવી દઈએ કે મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે પોરબંદર જિલ્લા માટે કાળમુખા સમાન જેતપુરના કેમિકલવાળા ઝેરી પાણીની સ્મશાન યાત્રા કાઢીને અનોખો કાર્યક્રમ યોજીને રેલી કાઢવામાં આવી હતી। સેઓ પોરબંદર સી દ્વારા આનું આયોજન કરવામાં આવ્યું હતું। હવે જો આપણે આના વિશે ડિટેલમાં વાત કરીએ તો અહેવાલ એવા મળી રહ્યા છે કે પોરબંદરના સમુદ્રમાં જેતપુરના કેમિકલવાળા પાણી વહેવડાવવાના પ્રોજેક્ટને સરકારે લીલી ઝંડી આપવાની સાથે સાથે પાઇપલાઇન બિછાવવા માટે જમીન સંપાદનની કામગીરી પણ આગળ વધારી છે, પરંતુ હવે આ પ્રોજેક્ટની સામે પોરબંદરમાં જનાક્રોશ જોવા મળી રહ્યો છે। આ અંગે પોરબંદરના અનેક લોકોએ એવો આક્ષેપ કર્યો છે કે પોરબંદરના સમુદ્રમાં જેતપુર ઉદ્યોગોનું કેમિકલવાળું પાણી ઠાલવવામાં આવે છે અને આના કારણે સમુદ્રી જીવસૃષ્ટિને જ નહીં પરંતુ જમીનને પણ મોટું નુકસાન થશે। તો બીજી તરફ ખબર એવી મળી રહી છે કે જેતપુરના કેટલાક ઉદ્યોગોના કેમિકલયુક્ત પાણીને પોરબંદરના દરિયામાં નાખવા માટે તમામ મંજૂરી કેન્દ્ર અને રાજ્ય સરકારે આપી દીધી છે, જેથી હવે સમાચાર એવા મળી રહ્યા છે કે છેલ્લા 3.5 વર્ષથી વિરોધ કરી રહેલી સેવ પોરબંદર સી કમિટી દ્વારા આનું વિશેષ આયોજનના ભાગરૂપે સ્મશાન યાત્રા કાઢવામાં આવી હતી, જેમાં સ્વયંભૂ રીતે હજારોની સંખ્યામાં લોકોને ગાંધી ભૂમિ ઉપર સરકારને સ્પષ્ટ સંદેશો આપી દીધો હતો કે અમારે પ્રોજેક્ટ રદ કરવો જ પડશે। સંસ્થાના સભ્યો લોકોની આંખ ઉઘાડવા માટે જેતપુર જઈને ઝેરી પાણીના કારબા ભરીને પોરબંદર શહેરના નરસંગ ટેકરીથી ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર સ્મશાન ભૂમિ સુધી પાણીની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી અને એટલું જ નહીં, અગ્નિદાહ આપીને વિરોધ પ્રદર્શન કરીને રાજકીય લોકો પર આકરા પ્રહારો કરીને સરકારને પણ આડે હાથ લીધી હતી। સમાચાર એવા મળી રહ્યા છે કે આ મુદ્દે સેવ પોરબંદર સી સંસ્થાના નૂતન ગોકાણીએ આકરા પ્રહાર કરતા કહ્યું કે મુખ્યમંત્રીએ પોરબંદરના લોકોનો વિશ્વાસ ગુમાવ્યો છે અને પોરબંદરના સાંસદ એ પોરબંદરનું જ અહિત જુએ છે। રાજ્યના મુખ્યમંત્રીએ પોરબંદરના વિશ્વાસમાં લીધા વગર આ જેતપુરનું પાણી પ્રોજેક્ટ આગળ નહીં વધારે તેવું આશ્વાસન આપ્યું હતું, પરંતુ હવે આ પ્રોજેક્ટ આગળ વધતા મુખ્યમંત્રી ઉપર પણ કેટલો વિશ્વાસ કરવો તેમ પણ લોકોમાં સૂર ઉઠ્યો છે। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।